ચાલો આ ટોપિકમાં છેલ્લી થિયરી સંરક્ષી બળ માટે સંરક્ષી બળની આપણે વ્યાખ્યા આપી હતી. કયું કયું બળ સંરક્ષી બળ છે? તો ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ. વિદ્યુત અને ચુંબકીય એ 12મા ધોરણમાં આવશે. એટલે અત્યારે તમારા માટે સંરક્ષી બળ કયું? તો અત્યારે તમારા માટે સંરક્ષી બળ એ ગુરુત્વાકર્ષી બળ છે. ચાલો, સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ એ સંરક્ષી બળ નહીં કહેવાય. સંરક્ષી બળ વડે આ સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ધારવો. સંબંધ દર્શાવતું સૂત્ર ધારવો. બરાબર. ચાલો, અને આમાંથી કેવું MCQ આવી શકે એ પણ તમને હું સમજાવું છું. બરાબર. ચાલો, ધારો કે કોઈ m દળનો પદાર્થ છે અને તેના પર F જેટલું સંરક્ષી બળ લાગે છે. આ જે બળ છે ને એ શેના પર આધારિત હશે? સ્થાન પર. અને સંરક્ષી બળ એ ચલ બળ હોય કે ન પણ હોય એવું જરૂરી નથી. ચાલો, ચલ બળ એનો કન્સેપ્ટ આપણે સમજ્યા છે. હવે સંરક્ષી બળ એટલે સંરક્ષી બળ એ ચલ બળ હોય કે ન પણ હોય. બરાબર. ચાલો, અને આનું કેટલું આપણે સ્થાનાંતર લઈ લઈશું? ડેલ્ટા એક્સ. ચાલો આપણે આ ધારી લઈએ. ધારો કે m દળના પદાર્થ પર m દળના પદાર્થ પર Fx અથવા m દળનો પદાર્થ Fx જેટલા સંરક્ષી બળની અસર હેઠળ બળની દિશામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે તો થતું કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ Fx ગુણ્યા સ્થાનાંતર. અને બળની દિશામાં એટલે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં તો cos 0 = 1 એટલે Fx * ડેલ્ટા એક્સ થયું. હવે તમારે શું કરવાનું છે? બળ અને સ્થિતિ ઉર્જાનો સંબંધ. બરાબર. તો તમારે સ્થિતિ ઉર્જા લાવવા પ્રયત્ન કરવાનો. હવે તમને કાર્ય અને સ્થિતિ ઉર્જાનો સંબંધ ખબર નથી, પણ કાર્ય અને ગતિ ઉર્જાનો સંબંધ ખબર છે. ચાલો, પરંતુ કાર્ય અને ગતિ ઉર્જાનો સંબંધ એટલે કયું પ્રમેય? કાર્ય ઉર્જા પ્રમેય. ચાલો, પરંતુ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ચાલો શું કહી શકાય? W બરાબર ડેલ્ટા કે બરાબર અથવા ડેલ્ટા કે બરાબર W. ચાલો, માટે ડેલ્ટા કે = W એટલે શું? ચાલો, Fx * ડેલ્ટા એક્સ. હવે તમારી પાસે ગતિ ઉર્જા છે, એનો લોપ કરીને તમારે કઈ ઉર્જા લાવી છે? સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. આ તમને કદાચ ખબર હશે. બરાબર. ચાલો, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ના સરવાળાને શું કહેવાય? યાંત્રિક ઉર્જા.
બરાબર. અને ફેરફાર લેશો, ગતિ ઉર્જાનો ફેરફાર પ્લસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો શૂન્ય. આના પછીના ટોપિકમાં આવશે એટલે અત્યારે આટલું યાદ રાખો. ચાલો, એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર હોય, બરાબર, એટલે ગતિ ઉર્જા હોય. એક વસ્તુ યાદ રાખવાની, કાર્ય હોય અને ગતિ ઉર્જામાં કન્વર્ટ કરવું હોય તો કાર્ય ઉર્જા પ્રમેય. ગતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જા મેળવવું છે તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ચાલો, આના પછીનો ટોપિક એટલે અત્યારે આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે. હવે ચાલો, કયા નિયમ મુજબ જવાનું? હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. ચાલો, શું કહી શકાય? તો સ્થિતિ ઉર્જા ડેલ્ટા વી, એચ લખવું હોય તો લખો, નહીં તો ચાલશે, ખાલી ડેલ્ટા વી કહી દો ને. વી એટલે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનો ફેરફાર પ્લસ ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર 0. ચાલો, ગતિ ઉર્જાના ફેરફારને અહીંયા એડ કરી દો. માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઉપરથી ગતિ ઉર્જાનો ફેરફાર અહીંયા મૂકી દો. અહીંયાથી આ કિંમત મૂકી દો. શું મૂકશું? એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર 0. આને આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. ચાલો, તો આપણું આ પદ શું આવવાનું? માટે એફ એક્સ ડેલ્ટા એક્સ, એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ પેલી બાજુ જાય તો માઇનસ ડેલ્ટા વી. ચાલો, આને છેદમાં લઈ જાઓ, ગુણાકારમાં છે એટલે છેદમાં જાય ને. માટે એફ એક્સ બરાબર માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. હવે વ્યાખ્યા આપવામાં એ લોકોએ શું કર્યું છે? તો વધારાનું વિચારી લીધેલું છે. જો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તમારું સૂત્ર શું બને? એફ એક્સ બરાબર માઇનસ ડીવી બાય ટી એક્સ. બને કે નહીં? સૂક્ષ્મ એટલે ડી, ખબર છે ને? ચાલો, આના પરથી તમે વિધાન લખી શકશો. વિધાન શું લખશું? ચાલો, કોની સાપેક્ષે? સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે શું કરેલું છે? વિકલિતનું. કેવું મૂલ્ય લેવાથી? ઋણ મૂલ્ય લેવાથી. ચાલો, આટલું કરવાથી શું મળે છે? કયું બળ મળે છે? સંરક્ષી બળ મળે છે. ચાલો, શું લખશું? કોનું? પેલા આનો ઉલ્લેખ કરવાનો, સ્થિતિ ઉર્જાનું. વી એટલે કઈ ઉર્જા? ચાલો, વી એટલે સ્થિતિ ઉર્જાનું. નીચે આનો ઉલ્લેખ કરો. આ એટલે શું? સ્થાનાંતર. સ્થાનાંતર છે, સ્થાનાંતર. ચાલો, સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે શું કર્યું છે? આ ડી એટલે કોનો સંકેત? વિકલન. એટલે અહીંયા લખો, વિકલન લખો તોય વાંધો નહીં, વિકલિત લખો તોય વાંધો નહીં. સાપેક્ષે વિકલિતનું. ચાલો, કેવું મૂલ્ય લેવાથી? ઋણ મૂલ્ય લેવાથી. ઋણ મૂલ્ય લેવાથી શું મળી જાય છે આપણને? ચાલો, સંરક્ષી બળ મળે છે. સંરક્ષી બળ મળે છે. બરાબર. ચાલો, આમાંથી એમસીક્યુ કઈ રીતનું આવી શકે? ચાલો, આમાંથી કઈ રીતનું એમસીક્યુ આવે સમજો. જુઓ, કોઈ પદાર્થ, ચાલો, કોઈ પદાર્થ સંરક્ષી બળની અસર હેઠળ સંરક્ષી બળની અસર હેઠળ ગતિ કરે છે. ગતિ કરે છે. જેની સ્થિતિ ઉર્જા VH. ઘણી વખત સ્થિતિ ઉર્જા માટે કયો સંકેત કીધેલો હશે? યુ. જૂના અભ્યાસક્રમમાં યુ સંકેત લેતા. સ્થિતિ ઉર્જા VH બરાબર
3x² -1 કૌંસમાં એનો એકમ લખી દો જૂલ સૂત્ર વડે અપાય છે તો એક્ઝેક્ટ ચોક્કસ સ્થાન લઈ લઉં x બરાબર 2 મીટર પાસે તેના પર લગાડેલ સંરક્ષી બળનું મૂલ્ય શોધો બરાબર. ચાલો આ રીતે હોય. હવે આપણને ખબર છે કે સંરક્ષી બળ શોધવું હોય તો શું કરવું પડે? ચાલો આ સ્થિતિ ઉર્જા છે ને, સંરક્ષી બળ શોધવું હોય F, સંરક્ષી બળ F શોધવું હોય તો આ જે સ્થિતિ ઉર્જા છે VH, ચાલો આ VH નું શું કરવું પડે? આ VH નું તમારે વિકલન કરવું પડે. વિકલનનો સંકેત D. કોની સાપેક્ષે? સ્થાનાંતર. હવે જોજો અહીંયા સ્થાનાંતર નો સંકેત જો x લીધેલો હોય તો dx લખજો. અહીંયા જો x ની જગ્યાએ y હોય તો dy લખજો. અહીંયા સ્થાનાંતર s લીધેલું હોય તો ds. ચાલો થયું. આપણે શું કરશું? અહીંયા મૂકી દો d/dx. ચાલો શું મૂકી દેશું? VH કેટલા છે? 3x² -1. આનું વિકલન ડાયરેક્ટ કરી નાખું 3 અને આનું વિકલન કેટલું થાય? 2 ઘાતાંક આગળ આવે 2x અને આનું વિકલન 0. ચાલો 6 અને કેટલા મીટર અંતર પાસે શોધવાનું છે? 2. તો 6 દુ 12 ન્યૂટન. એટલે આ બિંદુ પાસે લગાડેલ બાહ્ય બળનું મૂલ્ય કેટલું હશે? 12 ન્યૂટન. ચાલો તો સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવો. તો એ સૂત્ર તમારું આથી આ મોઢે કરજો. ચાલો એટલે સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલન કરીને કેવું મૂલ્ય લઈ લેવાનું? ઋણ મૂલ્ય. તો તમને શું મળી જશે? બળ. અને મૂલ્ય છે એટલે આપણે અહીંયા ઋણ ચિહ્ન અવગણેલું છે. ઋણ ચિહ્ન શું કામ અવગણેલું છે? મૂલ્ય શોધો એટલા માટે. ચાલો તો આ ટોપિકમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે ને એમાંથી આ ટાઈપનું MCQ આવી શકે. 8 યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. એમાં પહેલી થિયરી અગત્યની. ચાલો પહેલી થિયરી અગત્યની, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખી સમજાવો. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખી સમજાવો. બરાબર. ચાલો IMP થિયરીઓ. હવે આપણે શું કરવાનું છે? આગળની થિયરીમાં જોયું એવી રીતે જવાનું છે. ધારો કે કોઈ m દળનો પદાર્થ, એક પરિમાણ જ લેવાનું છો, m દળનો પદાર્થ એ કેટલા બળની અસર હેઠળ? Fx જેટલા સંરક્ષી બળની અસર હેઠળ બળની દિશામાં જ, ચાલો બળની દિશામાં જ, ચાલો આ પછીની સ્થિતિ એટલે કાલ્પનિક સ્થિતિ, બળની દિશામાં જ કેટલું સ્થાનાંતર કરે છે એવું ધારી લેશું? Δx. ચાલો ધારો કે m દળનો પદાર્થ, ધારો કે m દળનો પદાર્થ Fx જેટલા સંરક્ષી બળની અસર હેઠળ બળની દિશામાં ચાલો કેટલું? Δx જેટલું શું કરે છે? સ્થાનાંતર કરે છે અથવા સ્થાનાંતર અનુભવે છે. બરાબર, સ્થાનાંતર કરે છે. તો થતું કાર્ય, ચાલો W બરાબર શું?
બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે એટલે cos 0 એટલે 1, કારણ કે બળની દિશામાં જ આપણે શબ્દનો ઉલ્લેખ કરેલો છે. એટલે Fx બળ ગુણ્યા સ્થાનાંતર ગુણ્યા cos 0 એટલે 1. હવે તમારી યાંત્રિક ઉર્જામાં કોનો સંબંધ લેવાનો છે? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા આના પરથી મળી જશે. ચાલો, પરંતુ કયા સૂત્ર પરથી જવાનું? પરંતુ બરાબર કાર્ય પરથી ગતિ ઉર્જા લાવવી હોય તો કયા પ્રમેય પરથી જવાનું? કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. ચાલો, શું લખી શકાય? ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. ચાલો, ડબલ્યુ ની કિંમત મૂકી દો. શું છે? એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. થયું આટલું? ચાલો, હવે તમે આગળની થિયરી કઈ જોઈ હતી? તો સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ. ચાલો, હવે આપણે એ લખી દેવાનું, કારણ કે તમે ગતિ ઉર્જા તો લાવી દીધી, હવે સ્થિતિ ઉર્જા લાવો. અને સ્થિતિ ઉર્જાનું એવું સૂત્ર અપ્લાય કરવાનું કે જેમાં બળ આવતું હોય, કારણ કે ગતિ ઉર્જાના સૂત્રમાં બળ છે, એટલે સ્થિતિ ઉર્જાનું એવું સૂત્ર લાવવાનું જેમાં બળ આવતું હોય. બરાબર. ચાલો, આગળ આપણે વાત કરેલી હતી સંરક્ષી બળ માટે કોની વચ્ચેનો સંબંધ? સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ. બળ વચ્ચેનો સંબંધ. ચાલો, સૂત્ર યાદ છે ને? સ્થિતિ ઉર્જા એટલે ડેલ્ટા વી નું કોની સાપેક્ષે? એક્સ ની સાપેક્ષે વિકલિતનું કેવું મૂલ્ય લેવાથી? ઋણ મૂલ્ય લેવાથી બળ મળે. બરાબર. અહીંયા બળને આપણે શું સંકેત આપ્યો છે? એફ. વિકલિત ક્યારે લઈ શકાય? સૂક્ષ્મ મૂલ્ય લ્યો તો. સૂક્ષ્મ મૂલ્ય સિવાયનું મૂલ્ય હોય, મોટું મૂલ્ય હોય સેજ, તો વિકલન નહીં, ફેરફાર વાળો સંકેત લેવાનો ડેલ્ટા. થયું? અહીંયા ડેલ્ટા લેશું કારણ કે ઉપર આપણે ડેલ્ટા વાળું પદ લીધેલું છે એટલે. ચાલો, હવે આના જેવું પદ આને બનાવો, એટલે આને અહીંયા ગુણાકારમાં લઈ જાઓ, આને ગુણાકારમાં લઈ જાઓ, એટલે આ ગુણાકારમાં જશે. માટે એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર શું? માઇનસ ડેલ્ટા વી. આને નંબર આપો 2. હવે એ પરિણામ 1 અને 2 પરથી આપણે જવાનું છે. ચાલો, 1 અને 2 પરથી જઈએ તો એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એની જગ્યાએ તમે શું મૂકી શકો? ડેલ્ટા કે મૂકી શકાય ને? ચાલો, પરિણામ 1 અને 2 પરથી. ચાલો, 1 અને 2 પરથી એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એની જગ્યાએ ડેલ્ટા કે મૂકી દો. તો આ તમારું પદ શું આવે? માટે ડેલ્ટા કે બરાબર માઇનસ પેલી બાજુ શું બચેલું છે? ડેલ્ટા વી. ચાલો, આને આ બાજુ લાવી દો એટલે પ્લસ થઈ જાય. ચાલો, માટે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર 0. આને પરિણામ નંબર 3 આપો. આનું અર્થઘટન શું કરી શકાય? ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો શૂન્ય હોય. ચાલો, આનો અર્થઘટન શું કરી શકાય? આપણે આગળની થિયરીમાં આ સંબંધનો ઉપયોગ કરેલો તો યાદ છે ને? ફિઝિક્સમાં આ તો ખાસિયત હોય કે જે સૂત્ર તારવવાનું બાકી હોય એનો ઉપયોગ પેલા કરી લેવો પડતો હોય. આપણે આનો ઉપયોગ કરી લીધેલો છે. ચાલો, ગતિ ઉર્જા અને બાજુમાં ડેલ્ટાનો મતલબ શું થાય? ફેરફાર, એટલે ફેરફાર લખજો. ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર અને ગતિ ઉર્જાના ફેરફાર અને સ્થિતિ ઉર્જાના એની બાજુમાં પણ ડેલ્ટા છે એટલે ફેરફાર, સ્થિતિ ઉર્જાના ફેરફાર. ચાલો, બંનેના ફેરફારનો વચ્ચે ચિહ્ન જુઓ. ફેરફારનો સરવાળો કેટલો હોય? 0. સરવાળો 0 હોય છે. ચાલો, થયું આટલું? બંનેનો સરવાળો કેટલો હોય? 0. હવે જુઓ,
હવે આપણે એક વસ્તુ ધારી લેશું, ધારો કે કોઈ પદાર્થ, ચાલો એક્સ આઈ થી એક્સ એફ સુધી સ્થાનાંતર કરે છે એક્સ અક્ષની દિશામાં. ચાલો ક્યાંથી ક્યાં સુધી સ્થાનાંતર કરે છે? એક્સ આઈ એટલે ઇનિશિયલ, એક્સ એફ એટલે ફાઇનલ. અને એ પદાર્થ પહેલેથી જ ગતિમાં જ હતો, એટલે અહીંયા જયારે પહોંચ્યો ત્યારે ઓલરેડી ગતિમાં જ હતો. આપણે તો અવલોકન અહીંયાથી ચાલુ કર્યું, પણ એ તો પહેલેથી જ ગતિમાં હતો. ચાલો બરાબર, તમે હાઈવે પર ઊભા હોય અને કોઈ એક બસની ગતિનો અભ્યાસ કરતા હોય તો એવું જરૂરી નથી કે એ બસ સ્થિર જ હતી. એવું પણ બને કે એ ગતિ પહેલેથી જ આવતી હતી, જ્યારે તમે તમારી એના પર નજર પડી પછી તમે અવલોકન કરવા માંડ્યા. એટલે તમે અવલોકન કરવાનું ચાલુ કર્યું ત્યારે ઓલરેડી એ ગતિમાં જ હતી, બરાબર ને? એટલે આ પદાર્થ ગતિમાં જ હતો, એટલે આ જગ્યાએ એની ગતિ ઉર્જા, ચાલો એની ગતિ ઉર્જા ધારો કે કઈ હતી? KI. અને સ્થિતિ ઉર્જા કઈ હતી? VI. બરાબર, સ્થિતિ ઉર્જા છે ને સ્થાનના સંદર્ભમાં આપો એટલે VXI. અને આ જગ્યાની ગતિ ઉર્જા કેટલી હતી? KF. અને સ્થિતિ ઉર્જા કેટલી હતી? F. હવે 1 ને 2 કયો તો વાંધો નહીં, તમારી બુકમાં I અને F લખ્યું છે, 1 2 લખો ને આપણે સરળતા પડશે. ચાલો X2 એટલે આ તમારું K1, આ 1, આ 2, આ 2 થશે. હવે ડેલ્ટા કે એટલે શું? ડેલ્ટા કે આ તમારે લખાણમાં લખી દેવાનું. ધારો કે કોઈ પદાર્થ x અક્ષની દિશામાં x1 થી x2 સુધી સ્થાનાંતર અનુભવે છે. x1 પાસે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે આટલી છે, અને x2 પાસે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે આટલી છે. ચાલો સમીકરણ 3 પરથી શું કહી શકાય? ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે શું? તો અંતિમ ગતિ ઉર્જા K2 માઇનસ K1, બરાબર. ચાલો K2 માઇનસ K1 પ્લસ ડેલ્ટા V અંતિમ સ્થિતિ ઉર્જા એટલે VX2 માઇનસ VX1 ગતિ ઉર્જાનો ફેરફાર વચ્ચે પ્લસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર 0. હવે 1 વાળા પદ પેલી બાજુ લઈ જાઓ, 1 વાળા બંને પદ, આ પેલી બાજુ જાય તો પ્લસ થાય, આ પેલી બાજુ જાય તો પ્લસ થાય. એટલે આ બાજુ શું લખાય? K2 પ્લસ VX2 is equal to K1 પ્લસ VX1. એનો મતલબ કે અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જેટલો હતો ને, અહીંયા પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલો જ છે. વ્યાપક રીતે કોઈ પણ બિંદુ પાસે, વચ્ચેના કોઈ પણ બિંદુ પાસે આપણે શું કહી શકાય? વ્યાપક રીતે. ચાલો ધારો કે આ જગ્યાએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો 10 હતો, તો આ જગ્યાએ પણ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો 10 થાય તો જ ઇક્વલ થાય, બાકી ઇક્વલ નો રહે. વચ્ચેના બિંદુ પાસે લીધું હોત તો બી એ સરવાળો કેટલો થાત? 10 જ. એનો મતલબ કે કોઈ પણ બિંદુ પાસે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા નો સરવાળો કેવો રહે છે? એક સમાન, અચળ રહે છે. અને આ વ્યાપક રીતે કોઈ પણ બિંદુ પાસે છે, એટલે વ્યાપક રીતે હોવાથી તમે 1 2 સંકેત ન કરી શકો. અહીંયા જો 1 લખશો તો સ્પેસિફિક આ જ બિંદુ પાસે થઈ જશે, 2 લખશો તો સ્પેસિફિક આ જ બિંદુ પાસે થઈ જશે. તમે વ્યાપક વાત કરો છો. વ્યાપક એટલે શું? તમને ઈચ્છા પડે તે બિંદુ પાસે અપ્લાય કરી દો, બરાબર. અને એવું હોવાથી અહીંયા તમે 1 2 સંકેત નહીં આપી શકો. ચાલો, એટલે કોઈ પણ બિંદુ પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો હશે? અચળ. આ તો મેં રસ્તા પરની ગતિ છે, ખરેખર ઉર્ધ્વ ગતિ અને મુક્ત પતનમાં વધારે અનુકૂળ આવશે સમજવું, બરાબર. આના પછીના ટોપિકમાં આપણે વાત કરશું. ચાલો, તો અહીં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. અહીંયા ફેરફાર હતો, અહીંયા ફેરફાર નહીં, ખાલી ગતિ ઉર્જા. ચાલો શું કહેશું? યાંત્રિક ઉર્જાની વ્યાખ્યા આવી ગઈ. આ જે ઉર્જા છે ને, આ સરવાળાને, એને યાંત્રિક ઉર્જા કહેવાય. ચાલો, કેવા બળો માટેની વાત ચાલે છે? સંરક્ષી બળો. સંરક્ષી બળો માટે, કારણ કે અસંરક્ષી બળ હોય ને, ઘર્ષણ બળ, તો ગતિ ઉર્જામાંથી અમુક ઉર્જા ઘર્ષણમાં નાશ પામે,
તો ગતિ ઉર્જા એ ટોટલી સ્થિતિ ઉર્જામાં નહીં ફેરવાય. આપણે આના પછીના ટોપિકમાં વાત કરશું. ચાલો, સરકસી બળો માટે કઈ ઉર્જા ગતિ ઉર્જા ફેરફાર નથી હો. અહીંયા ફેરફાર હતો, જો ગતિ ઉર્જાનો ફેરફાર, અહીંયા ફેરફાર નથી. સરકસી બળો માટે ગતિ ઉર્જા અને ચાલો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. સરવાળો હંમેશા અચળ હોય. ચાલો, આ અચળ સરવાળો અચળ રહે છે. જેને પદાર્થની શું કહેવાય? કઈ ઉર્જા કહેવાય? યાંત્રિક ઉર્જા ઈ કહે છે. જેને પદાર્થની યાંત્રિક ઉર્જા ઈ કહે છે. બરાબર. તો હવે તમે આ સૂત્ર શું લખી શકો? કે પ્લસ વી બરાબર યાંત્રિક ઉર્જા એ ઈ બરાબર. અને ઈ કેટલું હશે? 10. ઉદાહરણ તરીકે આપણે 10 ધારેલું છે. ચાલો, આના પરથી તમારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખવાનો છે, એ આપણે લખી દઈએ. ચાલો, અહીંયા લખી દઈએ. કયો નિયમ? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. એ નિયમ આપણે છેલ્લે લખવાનો, કારણ કે મળી જાય પછી જ લખાય ને. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ચાલો, બરાબર. એનું વિધાન લખશું. કેવા બળ વડે કાર્ય થતું હોય? સરકસી બળ વડે. જો તંત્ર કે પદાર્થ, જો તંત્ર પર સરકસી બળ વડે કાર્ય થતું હોય તો તંત્રની યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. મતલબ આ બેના સરવાળાને શું કહેવાય? યાંત્રિક ઉર્જાને. આ જગ્યાએ યાંત્રિક ઉર્જા 10 હતી, અહીંયા બી 10, અહીંયા બી 10, એટલે યાંત્રિક ઉર્જા અચળ રહેવી. એટલે શું? સંરક્ષણ થવું. સંરક્ષણ થવું એ મિનિંગ શું બતાવે ખબર ને? અચળ રહે, બદલાતું ન હોય એને સંરક્ષણ થયું કહેવાય. ચાલો, જો તંત્ર પર સરકસી બળ વડે કાર્ય થતું હોય તો તંત્રની યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એટલે ખબર ને? જેટલું છે ને તેટલું જાળવી રાખો. ધારો કે કોઈ એક સંતાનને વારસામાં 25 એકર જમીન મળેલી હોય, બરાબર, અને આજીવન 1 પણ એકર જમીન એમાંથી વેચે નહીં, તો આપણે શું કહી શકીએ? એને વારસામાં જે જમીન મળેલી હતી એનું શું કર્યું? સંરક્ષણ કરી, જાળવણી કરી. એટલે સંરક્ષણ થવું એટલે શું ખબર ને? જેટલી હતી ને એટલી જાળવી રાખવી. ચાલો, એટલે અહીંયા યાંત્રિક ઉર્જા 10 હતી, તો અહીંયા બી ધારો કે 10 છે, તો અહીંયા બી 10 છે, તો તંત્રની યાંત્રિક ઉર્જાનું શું થયું કહેવાય? સંરક્ષણ. જો તંત્ર પર સરકસી બળ વડે કાર્ય થતું હોય તો તંત્રની યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. શરત એટલી સરકસી બળ હોવું જોઈએ, બરાબર. અને સરકસી બળ ન હોય ને તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ ન પડે. ધારો કે ગુરુત્વાકર્ષી બળ ન હોય, વિદ્યુત બળ ન હોય, ચુંબકીય બળ ન હોય, પણ ઘર્ષણ બળ હોય તો એના પછી એક નવો નિયમ આવશે, ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર. ઉર્જા સંરક્ષણના નિયમમાં શું હશે? અહીંયા આપણે શું કહી શકાય કે ગતિ ઉર્જા છે ને એ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થતી જાય, કેપિટલ વી, સોરી. અને સ્થિતિ ઉર્જા માત્ર શેમાં કન્વર્ટ થાય? ગતિ ઉર્જામાં. અને કોઈ બી વખત આ બંનેનો સરવાળો કેવો રહે? અચળ. એ સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય. પણ ઘર્ષણ બળ હાજર હશે ને તો અમુક ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું હશે? ઉષ્મા ઉર્જા. બરાબર. એટલે ગતિ ઉર્જા ટોટલી આમાં નહીં ફેરવાય, વ્યય થઈ ગઈ હશે. બરાબર. તો હવે આ સરવાળામાં બીજું શું ઉમેરાઈ જાય? ઉષ્મા ઉર્જા. એ તમને ખબર છે.
તો હવે આને યાંત્રિક ઉર્જા નો કહેવાય, આને કયો નિયમ કહેવાય? ઉર્જા સંરક્ષણનો નિયમ. એ આપણે આગળ વાત કરશું, બરાબર? ચાલો અત્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખી સમજાવો. મોસ્ટ આઈન્ટુ થિયરી હો, એમાં તમારે અહીંયા સુધી લખવાનું છે. એક સવાલ છે, પરીક્ષા માટે કરવાની જરૂર નથી, બરાબર? એક નાનો સવાલ, સંરક્ષી બળની જુદી જુદી વ્યાખ્યા. સંરક્ષી બળની જુદી જુદી વ્યાખ્યા અથવા સંરક્ષી બળ માટે અગત્યની બાબતો. સંરક્ષી બળ માટે મહત્વની બાબતો અથવા સંરક્ષી બળ માટે જુદી જુદી 3 વ્યાખ્યાઓ. ચાલો પેલી, જો કોઈ બળ કયા સૂત્રથી આપી શકાતું હોય? આ લખતો નથી, પરીક્ષામાં આ થિયરી કરવા જેવી નથી હો, ખાલી સમજવા માટે છે, લખતો નથી. જો કોઈ બળ F બરાબર સ્થિતિ ઉર્જાના સ્થાનાંતરની સાપેક્ષે વિકલન, આમ લખેલું હોય તોય ભરે ને ડી લખેલું હોય તોય ભરે, બરાબર? એટલે જો કોઈ બળ સ્થિતિ ઉર્જાના સ્થાનાંતરના, ચાલો સ્થિતિ ઉર્જાના સ્થાનાંતરના વિકલનથી મળતું હોય તો સમજવાનું કે તે બળ કેવું બળ છે? સંરક્ષી બળ. તો આ બળ સંરક્ષી બળ છે તેવું સમજવું. ચાલો બીજું, હવે સંરક્ષી બળમાં થતું કાર્ય W બરાબર Fx ઇન્ટુ ડેલ્ટા એક્સ. ખબર છે ને? આ તો હવે ધારેલું નથી, ખબર છે ને આગળની થિયરીમાં. ચાલો, પણ કાર્ય એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, કાર્ય ઉર્જા પ્રમેય, બરાબર? અને ગતિ ઉર્જા શું? ગતિ ઉર્જા એટલે ચાલો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર? ચાલો ગતિ ઉર્જા, અને આપણને ખબર છે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ડેલ્ટા કે બરાબર શું? માઇનસ ડેલ્ટા વી. આ તમારું ડેલ્ટા કે છે તો તમારું શું કહેવાય? માઇનસ ડેલ્ટા વી. ચાલો, માઇનસ ડેલ્ટા વી એટલે પ્રારંભિક પેલા લખી દેશું આપણે. જો એવું ન કરવું હોય તો માઇનસ ડેલ્ટા વી એટલે અંતિમ. ચાલો, અંતિમ આપણે કયું કહેતા? VXF માઇનસ VXI. ખબર છે ને? આ તો સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર. આગળ યાંત્રિક ઉર્જા સંરક્ષણમાં આ બધા સૂત્ર આવી ગયેલા છે. માઇનસ ને આ બાજુ આપી દો. ચાલો, માઇનસ એટલે ચિહ્ન બદલાઈ જાય, આ માઇનસ થઈ જાય, આ પ્લસ થાય. પ્લસ પેલું લખજો V. ચાલો, VXI માઇનસ માઇનસ પ્લસ થયું, આ કેવું રહી જવાનું? માઇનસ VXF. ચાલો, કયું બળ હતું? સંરક્ષી બળ ને? તો સંરક્ષી બળ માટે થતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, બરાબર? માર્ગ પર નહીં. ચાલો, આના પરથી શું કહી શકાય? સંરક્ષી બળ વડે થતું કાર્ય એ માત્ર તેના પર આધાર રાખે છે? પ્રારંભિક સ્થાન, માત્ર પ્રારંભિક સ્થાન, અને એ આપણે આગળ સમજાવેલું છે, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. તેના પર નહીં, તેણે લીધેલા માર્ગ પર નહીં, તેણે લીધેલા માર્ગ પર નહીં. ચાલો, થયું આટલું? ત્રીજું, સંરક્ષી બળ વડે બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય હોય. બહુ અગત્યનું હો, આ યાદ રાખજો, બહુ અગત્યનું. MCQ માટે આ ખાસ કરવું. ચાલો, સંરક્ષી બળ માટે બંધ માર્ગ પર થતું કાર્ય હંમેશા શૂન્ય હોય, હંમેશા શૂન્ય હોય. બંધ માર્ગ પર થતું કાર્ય હંમેશા શૂન્ય હોય. કેવી રીતે? ધારો કે ગુરુત્વાકર્ષી વિસ્તારમાં તમે કોઈ એક પદાર્થને, ચાલો કોઈ એક પદાર્થને પ્રારંભિક સ્થાન આપણે અહીંયા લઈ લો. ધારો કે આ પ્રારંભિક સ્થાન XI
થી ગતિ કોઈ બી માર્ગે ગતિ કરાવી અને ફરી પાછા ત્યાં જ લાવો છો, બરાબર? તો કાર્યનું સૂત્ર W બરાબર, ચાલો W બરાબર V XI પ્રારંભિક સ્થાન માઇનસ V અંતિમ સ્થાન બી એ જ છે હો, VXI થશે બરાબર કેટલા? 0. એટલે સંરક્ષી બળ માટે બંધ માર્ગ પર થતું કાર્ય હંમેશા શૂન્ય હોય, જ્યારે અસંરક્ષી બળ માટે ક્યારે પણ શૂન્ય ન હોય, ઘર્ષણ બળમાં શૂન્ય ન હોય, યાદ રાખજો. ચાલો, એટલે આને આવી રીતે લખી શકાય, સંરક્ષી બળ માટે ચાલો W બરાબર Fx ઇન્ટુ dx, અને બંધ માર્ગ માટે અહીંયા સર્કલ કરેલું હોય અથવા નીચે અહીંયા લખી દીધું હોય બંધ માર્ગ. તો સંરક્ષી બળ માટે બંધ માર્ગ પર થતું કાર્ય હંમેશા શૂન્ય હોય. અસંરક્ષી બળ હોય ને, ઘર્ષણ બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ વગેરે, અસંરક્ષી બળ માટે બંધ માર્ગ પર થતું કાર્ય છે ને, ચાલો બંધ માર્ગ એટલે કાં તો અહીંયા નીચે લખી દીધું હશે બંધ માર્ગ કે બંધ પૃષ્ઠ, 12માં આ ટાઈપના MCQ આવશે હો. પણ ત્યાં કયા બળના અનુસંધાનમાં હશે? તો ત્યાં વિદ્યુત અને ચુંબકીય બળના અનુસંધાનમાં હશે. આપણા સિલેબસમાં કયા બળના અનુસંધાનમાં હશે? ગુરુત્વાકર્ષી બળ. ચાલો, Fx ઇન્ટુ ds એ કોઈ દિવસ શૂન્ય ન થાય, બરાબર? ચાલો, સંરક્ષી બળ માટે આ 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણે.